Hello friends, today we are going to discuss about standard 11 unit 2 read 1 AutoFab ટેકનોલોજી. વિદ્યાર્થીની બહેનો આપણે ટાઇટલ જોઈને જ ખબર પડે કે AutoFab ટેકનોલોજી મતલબ આ જે રીડ છે એ ટેકનોલોજી ઉપર આધારિત એક રીડ આપણા યુનિટ 2માં આપવામાં આવેલું છે. આ ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે કે ભવિષ્યમાં આ ટેકનોલોજી આવવાથી દુનિયામાં ઘણા બધા ફેરફારો થવાની શક્યતા છે. પહેલાં આપણે ટાઇટલ સમજી લઈએ તો AutoFab ટેકનોલોજી. ઓટો એટલે આપણે આમ જોઈએ તો એનું કોમ્પ્યુટર ગાઈડેડ થાય, સ્વચલિત, આપણે જાતે કંઈક એમાં કરી શકીએ. ઓટો સ્વચલિત અથવા કોમ્પ્યુટર ગાઈડેડ પણ કહી શકાય. કોમ્પ્યુટર ઉપર આધારિત, કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન કરીને આપણે કંઈક કરી શકીએ એવું. અને ફેબ હિયર મીન્સ ફેબ્રિકેટ, ફેબ્રિકેશન, શોર્ટ ફોર્મ છે ફેબ. ફેબ્રિકેટ ફેબ્રિકેટ એટલે ટુ મેક, નિર્માણ કરવું અથવા રચના કરવું. કોન્સ્ટિટ્યુટ, મેક કોન્સ્ટિટ્યુટ ઓર ટુ મેક સમથિંગ, ફેબ, ફેબ્રિકેટ. એન્ડ ટેકનોલોજી, ટેકનોલોજી મીન્સ આપણે ગુજરાતીમાં તકનિક કહીએ, ટેકનોલોજી, ટેકનિક. તો અહીંયા આવું ટાઇટલ છે AutoFab ટેકનોલોજી. સ્વચલિત આપણે રચના કરી શકીએ, કોમ્પ્યુટર ઉપર રચના કરી શકીએ એવી એક પ્રકારની ટેકનોલોજી, તકનિક એને આપણે કહી શકીએ. સો હિયર વી ગો. ફર્સ્ટ પેરેગ્રાફ, યુ કેન સી ધ ફોટોગ્રાફ ઓલ્સો. Imagine yourself in a car showroom. Imagine yourself in a car showroom. ફોર એક્ઝામ્પલ આપણે ઇમેજિન કરવાનું, કલ્પના કરવાની કે માનો કે કોઈ કાર શોરૂમમાં આપણે ગયા. એન્ડ ઇફ યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધી કાર્સ ઇન ધ શોરૂમ. ઇફ યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધી કાર્સ ઇન ધ શોરૂમ અવેલેબલ. માનો કે આપણે શોરૂમમાં ગયા પણ ત્યાં કોઈ મોડેલ, કારનું કોઈ મોડેલ આપણને ગમતું નથી. વી આર નોટ હેપી, વી આર નોટ સેટિસ્ફાઈડ વિથ એની ટાઈપ ઓફ મોડેલ ઓફ ધેટ કાર. તો આપણે શું કરી શકીએ? નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન. હવે આપણે કોમ્પ્યુટર ઉપર કામ કરી અને આપણે ક્રિએટ કરી શકીએ, બનાવી શકીએ આપણી સ્વપ્નની કાર, યોર ડ્રીમ કાર. આપણને જેવી કાર ગમતી હોય એવી સ્વપ્નની કાર આપણે કોમ્પ્યુટર ઉપર બનાવી શકીએ. એન્ડ ધેર ઇઝ મેજિક, અને એક જાદુ થઈ જાય. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ સેમ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને શક્ય છે કે આવતા અઠવાડિયે, બીજા અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ સેમ કાર. આપણને જેવી કાર ગમતી હોય, આપણા સ્વપ્નની કાર, આપણે જેવા ફેરફારો કરી અને જેવી કાર જોઈતી હોય એ ફેબ્રિકેટેડ થઈ, એમાં ફેરફારો થઈ, એમાં નવા નવા કંઈક આધુનિક આપણી ઈચ્છા પ્રમાણેના ફેરફારો કરી અને ડિઝાઇન પ્રમાણે, આપણી ડિઝાઇન પ્રમાણે કાર આપણને ડિલિવરી ઘેર બેઠા થાય. તો આવું મેજિક, આવું જાદુ એ શક્ય છે because of AutoFab technology. So such magic is possible through a process known as automated fabrication. જો ઓટોમેટેડ ફેબ્રિકેશનથી, ઓટોમેટેડ એટલે સ્વચલિત, આપણે જાતે સ્વચલિત એમાં ફેબ્રિકેટ કરી, કંઈક નવું ઉમેરી અને આવી પ્રોસેસથી આવું જાદુ આપણા સ્વપ્નની કાર એ મેળવવી, ઇટ ઇઝ નાઉ પોસિબલ. એ શક્ય છે. પણ વિદ્યાર્થીની બહેનો, આ પ્રોસેસ મતલબ આ જે ટેકનોલોજી છે એ આવતા ઘણા બધા વર્ષ લાગશે. હજુ આ એક ભવિષ્યની શક્યતાઓ કે આવું આવું ભવિષ્યમાં થઈ શકે, એના ઘણા બધા બેનિફિટ પણ આપણને આપેલા છે કે આ ટેકનોલોજી આવવાથી કેવા કેવા ફેરફારો અને કેટલા કેટલા આપણને બેનિફિટ, કેવા કેવા લાભ એ આપણને થશે, એ પણ આ પાઠમાં આપણે આગળ ભણવાના છીએ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. નાઉ લેટ્સ સી ધ સેકન્ડ પેરેગ્રાફ.
automated fabrication or AutoFab. जो here it is the short form of automated fabrication means AutoFab. આપણે શોર્ટમાં કેવું હોય, ટૂંકમાં કેવું હોય તો એને AutoFab કહી શકીએ. વોટ ઇઝ AutoFab? કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ AutoFab? તો automated fabrication, or we can say AutoFab, is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. જો રો મટીરિયલ્સ એટલે જે કાચું મટીરિયલ્સ હોય, એ કાચા મટીરિયલ્સમાંથી આ AutoFab જે ટેકનોલોજી છે એ ઇટ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એક તકનિકી અથવા એક ટેકનોલોજીનો એક સેટ એટલે સમૂહ છે, એક આખો સમૂહ કે છે જે શું કરે છે, દેટ ઓટોમેટ ધ પ્રોસેસ, એ આખી પ્રોસેસને ઓટોમેટ સ્વચલિત કરે છે ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ આપણે 3D પિક્ચર તમે જોયેલા છે, એ 3D પિક્ચર પ્રમાણેના આખું એક બિલ્ડિંગ, એક રચના કરે છે આ પ્રોસેસથી સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. જો જે કાચું મટીરિયલ હોય એમાંથી આખી પ્રોસેસ કરી અને થ્રી ડાયમેન્શનલ ત્રિપારિમાણિક આપણે ગુજરાતીમાં કહી શકીએ તો કાચા મટીરિયલમાંથી ત્રિપારિમાણિક 3D એવા સોલિડ ઓબ્જેક્ટ્સ, સોલિડ એટલે ઘન પદાર્થ આપણે કહી શકીએ, નક્કર પદાર્થ, એ સોલિડ પદાર્થોમાંથી ઘન પદાર્થોને બનાવવામાં આ પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. આ પ્રક્રિયા સ્વયં સંચાલિત આ 3D એ પ્રકારના પદાર્થોમાં સોલિડ ઘન પદાર્થોને એ પ્રમાણે બિલ્ડ કરી અને કાચા મટીરિયલમાંથી, મતલબ જે કાચી મટીરિયલ હોય એમાંથી આ પ્રોસેસ એ થઈ શકે છે. હવે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ, જો હવે જે આ ઉદ્યોગ છે એ શેનો ઉપયોગ કરે છે, વિચ આર ધ ઓબ્જેક્ટ્સ આર યુઝડ, કયા પદાર્થોનો ઉપયોગ કરે, તો ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝીસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ guided by designs drawn on ordinary computers. જો હવે આ ઇન્ડસ્ટ્રીઝ રહી એમાં સોલિડિફિકેશન એવા નક્કર પદાર્થોનો અથવા ઘન પદાર્થોનો ઉપયોગ થાય. પોલિમર્સ, ફોર એક્ઝામ્પલ પોલિમર્સ એટલે આપણે કહી શકીએ એક જાતના અણુમાંથી બનેલ મિશ્ર પદાર્થ, એ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. અને જે બીજું